सब गाइस वेलकम बैक टू माय चैनल। તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું। તો ફાઇનલી ગેસ અટાણે છે ને ગેસ સનરાઈઝ થઈ ગયું છે। સૂર્ય તો ગેસ ઉપર આવી ગયો। આ ગિરનારનો લુક કે સવારના પોરમાં કે વાતાવરણની ગેસ તમે વાત પૂછો ને તો ગેસ આખું વાતાવરણમાં છે ને ગેસ આખું આમ વાદળા થઈ ગયા એટલે ગેસ આમ વરસાદ ન હોય ને એવું થઈ ગયું હતું। અટાણે તો ગેસ આકાશમાં છે ને વાદળા વહી ગયા એટલે આખું આકાશ ખુલી ગયું, નકર તો આખું વાદળ બધું પેક થઈ ગયું। આખું જીવગન થઈ ગઈ છે ગાયબ। ગેસ પપ્પા બા ને દાદા એ જીવગન લઈને ગયા છે બહાર। ગેસ બહાર જવાનું હતું એટલે ગેસ બહાર ગયા ના। તો અત્યારે છે ને ગેસ આપણે પાણી ભરવા આવ્યા। જો ગેસ આ બેરલમાં પાણી આખું ભરવાનું છે અને ગેસ ટાંકી ભરવાની। ગેસ ગામનું આજ પાણી આવ્યું ને એટલે અને ગેસ હમણાં ગેસ છે ને આપણી મોટરે ભરી ગઈ છે પાણીની। એટલે ગેસ આપણે જો અટાણે જુગાડ કરીને આપણે પાણી પડે એટલે ઘરમાંથી ગેસ 3 જણાને પાસે જવા દયા। અમને બધાને તો અમે બધા લાકડી લઈને જવું પડે। જોઈ હું તો લાકડા લઈને પાસે જાવ તમને મારે એવી છે। ફાઇનલી ગેસ આપણે છે ને ગેસ આ બેરલમાં અને ગેસ ટાંકી ભરી લીધી અને ગેસ આ બેને પાણી આપી દીધું। ગેસ હવે આપણે આ ટ્રેક્ટરમાં છે ને ગેસ ડીઝલ ભરવાનું। આમાં ગેસ થોડુંક ડીઝલ છે, બહુ નથી, થોડુંક ડીઝલ છે આમાં। તો ચાલો ગેસ ફટાફટ એને ડીઝલ ભરી લઈએ। ડીઝલ નાખી દીધું। કાલે છે ને ગેસ આમાં આપણે કામ કરાવ્યું હતું કે અહીંયા છે ને ગેસ વેલ્ડિંગ મરાવ્યું અને ગેસ કાપડ તો ઓલું થઈ જ ગયું છે વેલ્ડિંગમાં, કે પાઇપ તૂટી ગયો છે અને ગેસ આ બાજુ પર આપણે છે ને ગેસ વેલ્ડિંગ મરાવ્યું અને ગેસ કેમ કે ગેસ આ છે ને ગેસ પાઇપ હળી ગયો હવે। આ ગેસ પાઇપ આપણે નવો નાખવો છે। પટાણે ગેસ છે ને ફૂલ સિઝન હાલે છે ને એટલે ટાઈમ નથી। ચોમાસામાં ગેસ આ પાઇપ નવો નાખી દેવું। જો ગેસ સાઈડ લી આમ તૂટી જ ગઈ હવે। ગેસ ટ્રેક્ટર લીધું ને તેદુની જ ગેસ સાઈડ લી છે। હવે તમે વિચાર કરજો કે ટ્રેક્ટરના ગેસ કેટલા વર્ષ થયા છે। જો કે સાઈડ લી છે ને ગેસ એટલું આપણે લીધું ને તેદુની સાઈડ લી છે। હવે ગેસ સાઈડ લી તૂટી ગઈ તો તમે છે ને ગેસ કોમેન્ટમાં જરૂરથી કહેજો આ ટ્રેક્ટરના કેટલા વર્ષ થયા છે। હવે તું દેખાડી દઉં જો ટાયરનું બધું કેવું છે। જો કે ટાયરની ગ્રીપ એ આવી જ છે, આગળના ટાયર આવા છે અને આ ગેસ એનો લુક। હવે તમે તમારી રીતે કોમેન્ટમાં કહી દેજો આના કેટલા વર્ષ થયા। અત્યારે છે ને આપણે પંજાબની સકેડીમાંથી એને મગની જારી કાઢવાની છે અને ગેસ આપણે તલની જારી ફિટ કરવાની છે। તો જો ગેસ અહીંયા આપણી તલની જારી। તો ચાલો ગયા ફટાફટ ટ્રેક્ટરમાં પાના લઈ લઈએ। આ બે પાના થઈ જાય ગેસ અહીંયા આપણી તલની જારી ચાલો લઈ લઈએ। પંજાબની સકેડી આપણી અહીંયા ગેસ આપણે પાના મૂકી દીધા અને અહીંયા ગેસ આપણે આ જારી બદલાવાની છે। તો ચાલો ગેસ એક અહીંયા બોલ છે અને એક આ બાજુ છે ગેસ, બે બોલ ખોલવાના છે અને જારી કાઢીને બદલાવ નાખવાની છે। પાણી લગી આપણે છે ને ગેસ જારી બદલાવી નાખી। જો ગેસ તલની જારી ફિટ કરી દીધી અને ગેસ આ ગળદની પડી। તો ચાલો ગેસ આપણે આને પાછા અંદર મૂકી દઈએ પાના પેટીમાં। તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો? જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં કહેજો ગેસ ટ્રેક્ટરના કેટલા વર્ષ થયા છે। આપણે મળીએ ગેસ નેક્સ્ટ વિડીયોમાં। તો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય બાય।